વલસાડ જિલ્લા પંચાયતની પારનેરા બેઠક પર ખૂબ જ રસાકસી હતી અને અત્યારે આપણી સાથે છે વલસાડના કોંગ્રેસી ઉમેદવાર અને કોંગ્રેસના કહેવાય કે સક્રિય કાર્યકર પ્રકાશભાઈ પટેલ. પ્રકાશભાઈ, શું કહેશો સમગ્ર ચૂંટણીનો માહોલ અને જે આપની હાર થઈ છે, શું પરિબળો જવાબદાર છે? જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે ઉમેદવારો શોધવાની કામગીરી અમે હાથ ધરી હતી અને ઉમેદવારો શોધતા ખરેખર અમને ખૂબ તકલીફ પડી અને કોઈક ને કોઈક રીતે અમે ઉમેદવારો અમુક જગ્યાઓ પર જેને ઉમેદવાર ન મૂકવા જોઈએ તેને પણ અમારી મજબૂરીથી મૂકવા પડ્યા અને એને કારણે 4 જેટલા અમારા જિલ્લાના ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી ગયા અને તાલુકાના કેટલાક ઉમેદવારોએ પાછું ફોર્મ ખેંચી લીધું. પણ હકીકત એ છે કે સંગઠન ખૂબ નબળું છે અને સંગઠનમાં એટલો બધો અભાવ છે કે સંગઠિત થઈને જે કામગીરી કરવું જોઈએ તે કામગીરી કોઈ કરતું નથી. પ્રકાશભાઈ, અહીંયા હું આપને રોકીશ. આપે કીધું કે સંગઠન નબળું છે અને વાત કરીશું જિલ્લા પ્રમુખ, કારણ કે સંગઠન જ્યારે મજબૂત બને કે તમારો લીડર મજબૂત હોય. દિનેશભાઈ પટેલ પ્રમુખ પદે હતા અને ત્યારબાદ માજી સાંસદ કિશનભાઈ પટેલ આવ્યા. ખૂબ જ વિરોધ હતો. શું કહેવું છે આપનું? કારણ કે આપ તો ખૂબ જ જૂના સક્રિય કાર્યકર છો, અનેક ચૂંટણીઓ જીતી છે આપે. જિલ્લા પ્રમુખમાં દિનેશભાઈ હતા. લગભગ 7 થી 8 ચૂંટણી દિનેશભાઈને અંદર પણ હારી ચૂક્યા છે અને એના પછી કિશનભાઈ આવ્યા. એટલે જિલ્લા પ્રમુખ બદલાતા એમાં કંઈક નવો ફરક નથી પડ્યો, પણ હકીકત એ છે કે જે બની બેઠેલા નેતાઓ છે એ ઘરમાં બેસી રહી છે અને જે રીતે કોંગ્રેસ પાર્ટી માટે કામ કરવું જોઈએ, સંગઠન કરવા માટે જે કાર્ય કરવું જોઈએ તે ન કરવાને કારણે કોંગ્રેસ પાર્ટી હારી રહી છે. પ્રકાશભાઈ, આગળનું શું પગલું રહેશે આપનું? હવે આ જે ચૂંટણીની અંદર જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ જોતાં હું મારા કોંગ્રેસ પાર્ટીના તાલુકા કોંગ્રેસ પ્રેસિડેન્ટ પદ પરથી હું નૈતિક જવાબદારી સમજી હું રિઝાઇન કરું છું અને કોંગ્રેસ પાર્ટીમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. જી, તો આ હતા પ્રકાશભાઈ પટેલ, જેઓ કોંગ્રેસના ખૂબ જ જૂના કાર્યકર છે ને એમણે કીધું કે આ જે રીતના પરાજય થયો ચૂંટણીમાં અને નૈતિક જવાબદારી સ્વીકારી તેઓ કોંગ્રેસના એમનું જે હોદ્દો છે એના પરથી રાજીનામું આપે છે. દર્શક મિત્રો, ચૂંટણી છે, અનેક રિઝલ્ટો આવે છે. થોડી ક્ષણોમાં ફરી અમે આપણી સાથે રૂબરૂ થઈશું. ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ.